આજના વિડીયોમાં આપણે ફ્રીજ સાફ કરવાની સરળ રીત જોઈશું. ગમે તેવું ગંદુ ફ્રીજ હોય તેને પણ ફટાફટ સરળતાથી તમે નવા જેવું બનાવી શકો છો. તે સાથે જ ફ્રીજમાં વસ્તુ ગોઠવણીની અમુક ઘણી ટિપ્સ જાણીશું. ચાલો શરૂ કરીએ વિડીયો. સૌથી પહેલાં તો ફ્રીજ પર આ રીતનું કોઈ પણ મેટ વગેરે પાથર્યું હોય તે આપણે કાઢી લઈએ. ત્યાર પછી આપણે ફ્રીજની સ્વિચ બંધ કરી દઈએ. સ્વિચ બંધ કર્યા પછી પ્લગ પણ કાઢી લઈએ, કારણ કે આપણે તેને પાણીથી સાફ કરીશું તો શોર્ટ સર્કિટની બીક ન રહે તે માટે પ્લગ કાઢી નાખીએ. ત્યાર પછી ફ્રીજમાં જે પણ વસ્તુઓ છે તે બધી જ આપણે બહાર કાઢી લઈએ. તો જુઓ, પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે ફ્રીજમાં કેટલી ગંદકી છે. આ રીતના ક્ષારના દાગ જામી ગયા હોય, જુઓ ફ્રીઝરમાં પણ એવું બની શકે કે ક્ષારના દાગ જામી ગયા હોય પાણીના લીધે, અથવા તો આ રીતે જ્યાં પણ કોઈ દાગ જામી ગયેલા હોય અથવા તો મેલું થઈ ગયેલું હોય, ગંદકી હોય, તે બધું જ આપણે એકદમ સરળતાથી સાફ કરીશું, ઘરેલું ઉપચારથી સાફ કરીશું. તમે જોઈ શકો છો અહીં આ રીતના કેટલો બધો મેલ લાગેલો છે, જે આપને એવું લાગે કે આ તો નીકળવું શક્ય જ નથી, પરંતુ એ પણ આપણે સાદી રીતથી સરળતાથી સાફ કરી શકાય છે. તો અહીં તમે જોઈ શકો છો ફ્રીજમાં ખૂબ જ ગંદકી લાગેલી છે. તો ત્યાર પછી આપણે જોઈએ કે આને આપણે કઈ રીતે સાફ કરી શકાય છે. એ ઉપરાંત બહારની સાઈડ પણ દરવાજામાં પણ તમે જોઈ શકો છો કે ક્ષારના દાગ ખૂબ જામી ગયેલા છે. તો હવે તો પહેલાં તો આ જે પણ બધી જ વસ્તુઓ તેમાંથી નીકળે છે, જારી વગેરે, તે બધું જ આપણે કાઢી લઈએ, તેને ધોવામાં રાખી દઈએ. ત્યાર પછી આપણે અહીં એક બાઉલ લઈશું. બાઉલમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ. ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી ડિટર્જન્ટ પાવડર, એટલે કે કપડાં ધોવાનો જે પણ તમે પાવડર વાપરતા હોય તે ઉમેરીએ. 1 ચમચી મીઠું અને 1 ચમચી સાજીના ફૂલ, એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ. જુઓ, ત્યાર પછી આપણે અહીં લીંબુના ફૂલ ઉમેરીશું. 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લેવાના છે. લીંબુના ફૂલ ન હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. 1 લીંબુનો રસ તેમાં એડ કરી દઈએ. લીંબુથી શું થશે કે ફ્રીજમાં જે પણ ઝીણી જીવાત, વંદા, બેક્ટેરિયા થતા હોય તે કંઈ નહીં થાય. અને ફ્રીજમાં અમુક વખતે જો બેડ સ્મેલ આવતી હોય, ખરાબ વાસ આવતી હોય, તો આ લીંબુના કારણે તેમાં વાસ પણ નહીં આવે અને જીવાત પણ નહીં થાય અને ફ્રીજ એકદમ ચમકદાર બની જશે. ત્યાર પછી આ મિશ્રણને આપણે સ્પ્રે બોટલમાં ભરી લઈએ. આ રીતે જુઓ, આ સ્પ્રે બોટલમાં ભર્યા પછી હવે આપણે આનાથી આપણે ફ્રીજને સાફ કરીશું, પરંતુ કઈ રીતે એ પણ આપણે જોઈએ. જુઓ, ત્યાર પછી જે આ મિશ્રણ છે ને તેને આ સ્પ્રે બોટલથી બધે જ આ રીતે આપણે પહેલાં તો છંટકાવ કરી દઈએ. જેટલી ઝીણી જગ્યા છે અથવા તો જ્યાં પણ ગંદકી મેલ છે ફ્રીજમાં, દરેક જગ્યાએ પહેલાં તો આપણે આ મિશ્રણને છાંટી દેવાનું છે. જુઓ, તો અહીં મેં બધી જ જગ્યાએ જ્યાં જ્યાં પણ મેલ લાગેલો છે, ગંદકી છે, ત્યાં બધે જ આ મિશ્રણને છાંટી દીધેલું છે. હવે તેને તમે 10થી 15 મિનિટ એમને એમ રહેવા દઈ શકો છો, જેથી કે જે પણ મેલ ગંદકી છે તે બધી ઓગળી જાય. અથવા તો જો એટલો ટાઈમ ન હોય તો તમે ડાયરેક્ટલી તેને તરત જ સાફ પણ કરી શકો છો. તેના માટે આપણે અહીં આ રીતે સ્ક્રબનો ઉપયોગ કરીશું. આ સ્ક્રબથી આ રીતે જ્યાં પણ આપણે સ્પ્રે કરેલું છે ને ત્યાં ઘસીશું ને તમે જોઈ શકશો કે તરત જ મેલ તેમાંથી ઉખડવા લાગશે. અમુક વખત એવું લાગે ને કે ફ્રીજમાં આપણે એવું ન લાગે કે આમાં કંઈ ગંદકી હશે, એમને સાફ જ લાગતું હોય, છતાં પણ જો આપણે તેને સાફ કરીએ ને તો ઘણી બધી ગંદકી તેમાંથી નીકળતી હોય છે. તો આ રીતે આપણે જ્યાં જ્યાં આ મિશ્રણનો છંટકાવ કર્યો છે ત્યાં બધે જ આ રીતે સ્ક્રબરથી આપણે રબ કરી લઈએ. અને જ્યાં ઝીણી જગ્યા છે ત્યાં આ રીતના વેસ્ટ જે બ્રશ હોય ને તેનાથી આ રીતે આપણે તેને ઘસીશું તો જે પણ મેલ છે તરત જ નીકળી જશે. જુઓ, આ રીતે કિનારી વગેરેમાં આપણે આ રીતે બ્રશનો ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે સ્ક્રબર અને જ્યાં જરૂર જણાય ત્યાં આ રીતના જૂના બ્રશથી આપણે ફ્રીજને સાફ કરી લેવાનું છે. અહીં તમે જોઈ શકતા હશો કે જુઓ, આ રીતના બ્રશથી આપણે રબ કરવાથી કેટલો બધો મેલ તેમાંથી છૂટી રહ્યો છે. જુઓ, છે ને, ખૂબ જ આમાંથી મેલ પણ નીકળી જશે અને જે પણ જામી ગયેલો ક્ષાર છે તે પણ નીકળી જશે. આ રીતે સ્ક્રબરથી આપણે પછી આખા જ ફ્રીજમાં આ રીતે સાફ કરી લઈએ. જુઓ, તમે જોઈ શકો છો આ રીતનો કેટલો બધો ગંદો મેલ છે, પરંતુ સ્ક્રબરથી અને બ્રશથી સાફ કરવાથી સરળતાથી તે બધું જ તેમાંથી રિમૂવ થઈ રહ્યું છે. હવે અહીં જુઓ, આ જે રબરવાળો પાર્ટ છે ને તેમાં તમે જોઈ શકો છો કે કેટલી બધી ગંદકી છે, જામી ગયેલી ગંદકી છે, જે નીકળી શકે એમ જ નથી. પરંતુ ત્યાં પણ આપણે આ જે મિશ્રણ છે તેને આ રીતના આપણે છાંટી અને બ્રશથી સાફ કરીશું ને તો તમે જોઈ શકો છો કેટલી બધી ગંદકી તેમાંથી નીકળવા લાગી છે. પહેલાં આપને એવું લાગે જ નહીં કે આમાં આટલી બધી ગંદકી હશે, પરંતુ જે રીતના આપણે બ્રશ તેમાં રબ કરીશું ને તો ખૂબ જ ગંદકી તેમાંથી નીકળે છે, કેટલો બધો મેલ તેમાંથી છૂટવા લાગે છે.
ઘણી વખત આપણને એવું લાગે કે આપણે ફ્રીજ સાફ રાખીએ જ છીએ, છતાં ફ્રીજમાં ઝીણા વંદા વગેરે જીવાત કેમ થતી હશે? પરંતુ તમે જોઈ શકો છો, આ જે રબરવાળો પાર્ટ હોય છે ને, તે એટલો ગંદો થતો હોય છે ને કે વધુ પ્રમાણમાં ઝીણા વંદા વગેરે આ જે રબરવાળો પાર્ટ છે તેમાં જ થતા હોય છે. તો તેને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. તો આ મિશ્રણથી તમે જોઈ શકો છો કે જેટલો પણ ગંદકીવાળો પાર્ટ છે બધો જ જુઓ કેટલો નીકળી રહ્યો છે ને? ખૂબ જ અહીં એકદમ ડસ્ટ તેમાંથી નીકળ્યો છે. આપણને પહેલાં એવું ન લાગે કે આ રબરમાં આટલી બધી ગંદકી હશે, પરંતુ આ બ્રશની મદદથી તમે આ રીતે આ બધી જ ગંદકી દૂર કરી શકો છો. આ રીતે સાફ કરવાથી હવે આમાં ક્યારેય પણ નાના વંદા, જીવાત વગેરે કંઈ પણ થશે નહીં. અને ફ્રીજમાંથી અમુક વખતે જે બેડ સ્મેલ આવતી હોય ને, તે સ્મેલ પણ નહીં આવે, કારણ કે આપણે આમાં લીંબુનો ઉપયોગ કર્યો છે, લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે, જેથી કે તેમાંથી ખરાબ વાસ પણ ક્યારેય પણ આવશે નહીં. તો આ રીતે આપણે સ્ક્રબરથી આખા જ ફ્રીજને પહેલાં તો સાફ કરી લઈએ. તમે જોઈ શકો છો, નાનામાં નાની જગ્યા છે ને તે પણ આપણે સરસ રીતે સાફ કરી લઈએ ને, તો ક્યારેય પણ આમાં જીવાત થવાની કે વાસ આવવાની સંભાવના જ ન રહે. સ્ક્રબર અને બ્રશથી ઘસ્યા પછી એક ડોલમાં ચોખ્ખું પાણી લઈએ અને તેમાં એક પોતું લઈએ અને આ રીતે પોતું ભીનું કરી અને આખું જ ફ્રીજ આપણે આ રીતે લોહી નાખીએ. જુઓ, જ્યાં પણ આપણે સ્ક્રબરથી ઘસેલું હતું ત્યાં બધે જ આ રીતે આપણે પોતું લગાવી દઈએ, જેથી કે ઝીણી જે પણ ધૂળ વગેરે રહી ગયું હોય ને, તો તે પણ સરળતાથી સરસ રીતે સાફ થઈ જાય અને ફ્રીજ એકદમ નવા જેવું બની જાય. તો તમે અત્યારે જોઈ જ શકતા હશો કે પહેલાં ફ્રીજમાં કેટલી ગંદકી હતી તે બધી જ નીકળી ગઈ છે અને ફ્રીજ એકદમ નવા જેવું બની ગયું છે. તો હંમેશા થોડા દિવસે, બહુ વધુ ટાઈમ ન હોય ને તો 15 દિવસે 20 દિવસે તો આ રીતે ફ્રીજને સાફ કરવું જ જોઈએ, જેથી કે તેમાં ઝીણા જીવજંતુ ન લાગે કે વાસ પણ ન આવે. ત્યાર પછી આ રીતના ફ્રીજનો જે દરવાજો છે તેને પણ આ રીતે આપણે સાફ કરી લઈએ. જો તેમાં પણ એક શાઇનિંગ આવી ગઈ છે. તો આ રીતે આપણે ફ્રીજને સહેલાઈથી સાફ કરી શકીએ છીએ. હજી વિડીયોને મૂકીને જવાનું નથી, કારણ કે આપણે ફ્રીજમાં સરળતાથી ગોઠવણી કઈ રીતે કરી શકાય એ પણ જોવાનું તો બાકી છે. ત્યાર પછી આ ફ્રીજને આપણે 2 કલાક આ રીતે ખુલ્લું રહેવા દઈએ અને તે સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે રહેવા દઈએ. અને આ ફ્રીજ ધોયા પછી આપણે પ્લગને 2 થી 4 કલાક સુધી તેમાં લગાવવાનું નથી, ચાલુ નથી કરવાનું ફ્રીજને. ત્યાર પછી આપણે જો આ જાળી વગેરે જે પણ તેમાંથી કાઢ્યું છે ને, તેને આ રીતના આપણે સિમ્પલ રીતે, જે રીતના આપણે વાસણ સાફ કરીએ ને એ જ ડિશવોશરથી તેને સાફ કરી લેવાના છે. બધા જ જે પણ આ બધા પાર્ટ છે તે જાળી વગેરે આ રીતના ફ્રીઝરની ડીશ વગેરે તેને આ રીતે આપણે સાફ કરી લઈએ અને જે પણ જેની જગ્યા છે તેને આ રીતના આપણે બ્રશથી સાફ કરી લઈએ, જેથી કે તેમાં રહેલો મેલ પણ સરળતાથી નીકળી જાય. જુઓ, આ રીતે આ જે શાકભાજીનું છે રેકેટ છે તેને પણ આ રીતે આપણે સાફ કરી લઈએ. ત્યાર પછી આ બધી જ વસ્તુઓને જો તડકે સૂકવી દઈએ ને તો ફટાફટ તે સુકાઈ પણ જશે અને ફ્રીજની ગોઠવણી આપણે ફટાફટ કરી શકીએ. તો અહીં મેં સૂકવી દીધેલું છે. થોડી જ વારમાં બધી જ વસ્તુઓ સુકાઈ ગઈ છે. ત્યાર પછી આપણે આ રીતે ફરીથી જે જગ્યાએ જે વસ્તુ હતી ત્યાં આપણે તેને લગાવી દઈએ, જારી વગેરે લગાવી દઈએ. જુઓ, તો પછી હવે આપણે તેમાં ગોઠવણી કરવાની છે, તો તે પણ ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયોને જોતા રહો. તો હવે જુઓ, વસ્તુઓને આપણે અહીં એમનેમ રાખીએ તો કોઈ નાની વસ્તુ હોય તો તેમાંથી પડી જાય, નીકળી જાય. તો તેના માટે આ રીતના ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક આવે છે તેને આપણે પહેલાં તો રાખી દઈએ, જેથી કે ફ્રીજની શોભા પણ વધી જાય અને વસ્તુઓ પણ તેમાંથી નીચે પડે નહીં. જુઓ, આ રીતે આપણે આ પ્લાસ્ટિકને રાખી દેવાના છે. ખૂબ જ સરસ લાગી રહ્યા છે. ત્યાર પછી આપણે જુઓ, આ જે ખાનું છે, નીચેનું ખાનું છે, તેમાં તમે છાશ વગેરે એવી વસ્તુઓ રાખી શકો છો. જુઓ, અથવા તો કોઈ રસોઈ વધેલી હોય તે રાખી શકાય છે. અને ઉપરનું ખાનું છે તેમાં દૂધ, દૂધની મલાઈ, દૂધની આઈટમનું એક ખાનું આપણે અલગ જ રાખીએ, જેથી કે બધી વસ્તુ સેપરેટ રાખી શકાય છે. ત્યાર પછી જેટલા પણ ફ્રૂટ્સ હોય તે બધાને આપણે એક ટોપલીમાં એકસાથે આ રીતે રાખીએ. શાકભાજીની સાથે ફ્રૂટને નહીં રાખીએ. અને જેમ મેં તમને આગલા વિડીયોમાં જણાવ્યું હતું કે આ રીતે આમળા હોય અથવા તો મકાઈ હોય તેને પ્લાસ્ટિકમાં સ્ટોર કરીને રાખીએ તો તે જરા પણ બગડશે નહીં. તો આ રીતે તમે અલગ અલગ બધી જ વસ્તુઓ ગોઠવશો તો ઘણી બધી વસ્તુ તેમાં સમાઈ પણ જશે અને જગ્યા પણ નહીં રોકે. અને હવે જુઓ, આ પાર્ટમાં હું હંમેશા પાણીની બોટલ જે હોય તેને રાખું છું. ત્યાર પછી અહીં એક સોડાની બોટલ રાખું છું. સાદી સોડા હંમેશા ઘરમાં રાખું છું. ત્યાર પછી જે આ બીજો પાર્ટ છે તેમાં આપણે જોઈએ તો મીઠાઈની સાથે આ રીતનું બોક્સ આવતું હોય છે, તેનો મેં ઉપયોગ કર્યો છે. તો આ રીતના ડેઇલી યુઝમાં જે પણ આપણે મસાલા વાપરતા હોઈએ, પાઉંભાજી મસાલા, આમચૂર મસાલા અથવા તો ગરમ મસાલા અથવા તો કોઈ પણ જાતના સેસે હોય, તો જે ડેઇલી યુઝમાં ઉપયોગમાં આવતા હોય તેને બધાને આપણે આ રીતના એક મીઠાઈનું જે બોક્સ આવતું હોય તેમાં સાચવીને રાખી દઈએ અને તે દરેકને આ રીતે રાખી દઈએ, જેથી કે તે વ્યવસ્થિત સચવાઈ પણ જશે. જ્યારે જરૂર હશે ત્યારે આપને મળી પણ જશે. ત્યાર પછી આપણે ટોમેટો કેચઅપ અથવા તો
જે પણ સોસ છે તેને આ રીતે રાખી દઈએ। જુઓ તો આ જે ખાનાનો પાર્ટ છે ત્યાં બધા જ મસાલા વગેરે રાખી દઈએ। ત્યાર પછી મેં આ એક ડબ્બીમાં જે પણ સોસ પાઉચમાં આવતા હોય છે, જે આપણે પીઝા વગેરે મંગાવીએ તે બધા રાખેલા છે। બીજા નંબરના ટોપ પર મેં બધી જ બોટલ્સ વગેરે રાખી છે। ત્યાર પછી આ જે ટોપ છે તેના પર મેં આ રીતના જે અથાણું આવતું હોય તે રાખેલું છે। ત્યાર પછી આ જે ફેશિયલ વાઇપ્સ આવતા હોય તે રાખેલા છે। ટૂંકમાં કે દરેક વસ્તુને તમે આ રીતે અલગ અલગ અને સાચવણથી રાખશો તો મળી પણ સહેલાઈથી જશે અને લાગશે પણ સરસ। ત્યાર પછી અહીં મેં આ રીતના એલચી રાખેલી છે, ઘણી વખત ચામાં વગેરેમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ। તમે અહીં આદું પણ રાખી શકો અથવા તો લીંબુ પણ રાખી શકો છો। જુઓ ત્યાર પછી આપણે અહીં આ રીતના બરફની ટ્રે રાખી દઈએ અને અહીં મેં થોડું જે મારા પાસે બટર પડ્યું હતું જેનું બોક્સ ખરાબ થઈ ગયું તે રાખ્યું છે। અને આ જે પાર્ટ છે ને તેમાં આપણે કોઈ પણ વસ્તુ ઠંડી રાખવા માંગતા હોય ને તે રાખી શકાય છે। મેં અહીં આઈ બેલ્ટ રાખેલો છે। લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ વગેરેમાં વધુ કામ રહેતું હોય તો આંખું વધારે દુખતી હોય તો આ રીતના આઈ બેલ્ટને આપણે રાખી દઈએ ને તો તે પણ આપણે ખૂબ ઉપયોગી થઈ શકે છે। તો તમે જોઈ શકો છો કેટલું સરસ એવું અહીં ફ્રીજ સાફ પણ થઈ ગયું છે અને સરસ એવી ગોઠવણ પણ થઈ ગઈ છે। તો ફ્રીજ સાફ કર્યા પછી 2 થી 3 કલાક પછી ફરીથી ફ્રીજ તમે ચાલુ કરી શકો છો। તરત જ આપણે ફ્રીજ ચાલુ નથી કરવાનું, નહીંતર આમાં પાણીના લીધે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે। તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ।